શ્વાસે જે સ્મરણ કર્યો છે, સોહમ મંત્રને સ્નેહથી સાંધો, પ્રેમ પ્રગટ થશે. પ્રેમ ક્યારે પ્રેમનું પ્રાગટ્ય થાય? સોહમ મંત્રને જ્યારે સ્નેહથી સાંધો તો ત્યારે હાસો પ્રેમ પ્રગટ. નકર વાસના છે બધી, લૌકિક પ્રેમ છે, હેતની ગાંઠ છે, પ્રેમ નથી. ન આપણે કહેતા હોય ને કે ભાઈ એને તો પ્રેમ લગ્ન કર્યા છે, થોડાક દી 15-20 દી, મહિનો 2 મહિના થયા તો એ તો છૂટાછેડા થઈ ગયા છે. એ પ્રેમ નથી, એ તો વાસનિક અને એક નાસ્તિક પ્રેમ છે. પણ હાસો પ્રેમ કેને કહેવાય? કે જેને દેહનું ભાન ભૂલાઈ ગયું હોય અને ઈશ્વર સાથે એક તાર બંધાઈ ગયો હોય 24 કલાક, એને અખંડ પ્રેમ કહેવાય. એટલે કીધું એક સંતે કે પ્રેમ પ્રેમ તો સબ કહે, પણ પ્રેમ જાણે નહીં કોઈ. એકવાર જો પ્રેમ જાણે તો જગતમાં જુદા રહે નહીં કોઈ. આત્માના પ્રેમથી એક આખું વિશ્વ બંધાયેલું છે. ખાલી ખોડિયા જ અલગ અલગ, ઘાટ અલગ અલગ છે, બાકી અઘાટ જે આત્મા છે ને એ બધાયનો એક જ છે. એટલી બધી વસ્તી જગતની અંદર છે, શરીરોના ઘાટ છે, પણ શરીર જે દેહ જે પ્રાણથી જીવે છે એનો કોઈ ઘાટ જોયો છે? તમે જે શ્વાસ લ્યો છો, બ્રહ્માંડમાંથી શ્વાસ આવે છે અને જાય છે, આવે છે જાય છે, એને કોઈ કીધું કે આ લાલ પીળો કે કાળો કે ધોળો કે સફેદ, કે આ જાતિનો છે કે આ જાતિનો છે કે આ જાતિનો છે? એમાં કઈ ફેરફાર જોયો તમે? એની જાતિ એક છે ને, એવી રીતે એ પ્રાણને હલવનારો જે આત્મા છે ને એ એક જ છે આખા વિશ્વમાં. એટલા માટે મામન સાહેબ કહે છે કે સોહમ મંત્રને સ્નેહથી, અનન્ય લગ્નથી, ખાલી ગોખણ પટીને કરવા ખાતર નહીં કે હાલો ગુરુદેવ મંત્ર આપી દીધો તો હવે એ તો ટાઈમ મળે તો એ કરીએ, એમ નહીં. આખા સંસાર વ્યવહારમાં મુખ્ય આપણું ભજન હોવું જોઈએ. ધંધો રોજગાર આ તે વ્યવહારિક કામમાં મોડાવેલું પુગાય કે ન પુગાય એનો અફસોસ ન કરવો, પણ અફસોસ કેનો કરવો? સવારથી સાંજ પડે ને ત્યારે એક ફેરે યાદ કરું કે મેં આજ ભજન કેટલું કર્યું. એ ભજન ઓછું થયું હોય ને તો એનો અફસોસ કરવો, ગો કાલ કરતા મારાથી આજ ભજન નથી થયું બહુ. પણ આપણે એ અફસોસ બહુ નથી કરતા. બીજો અફસોસ કરીએ કે આ 3 જગ્યાએ હું તો લગન પડે, એક જગ્યાએ ન પુગાણું, ભારી કરી દુઃખ લાગીએ, આમ થઈ ગયું આજ એક જગ્યાએ. કેટલો અફસોસ કરે. ઘરનામને કહે જો ફલાણા ભાઈનું આજ રહી ગયું, કંકોત્રી આવી હતી પણ એ રહી ગયું. પછી ઓલિયાની કંકોત્રી જે આવી છે ને તઈ અફસોસનો પાર નહીં રહે. ઓહો, એટલે એ અફસોસ ઓછો. જો કે જાવું આપણે, હું ના નથી પાડતો કે વ્યવહારિક કાર્યમાં ન જાવું, પણ ન્યા જઈને પણ ભજન મેન હોવું જોઈએ. આપણું ભજન ભૂલાવવું જોઈએ નહીં. તો વાત કરો, સિદ્ધ કરો, વ્યવહારિક કાર્યમાં રહ્યો, કોઈની મદદ કરો કામકાજમાં, પણ મનની અંદરથી હું સદગુરુનો બાળક છે અને હું ભજનાનંદી પુરુષ છે, એ મનમાંથી ભૂલાવવું ન જોઈએ. એ મેન મિનિંગ આખા જીવનની અંદર એ મેન કાર્ય રહેવું જોઈએ. આપણે નથી કહેતા કે ભાઈ આ ખેતી કરે છે, એને 20 વીઘા કે પછી 50 વીઘા ખેતી છે, પણ ખેતીનો ધંધો મુખ્ય છે, મારે આ સાઈડ બિઝનેસ પણ છે.
સાઈડનો ધંધો છે, સાઈડનો બિઝનેસ પણ મારે આ છે. એવી રીતે સાઈડ બિઝનેસમાં ધ્યાન ન દેવાય તો કંઈ નહીં, પણ આ ધંધો છે ને ભજનનો, એ આપણા ભેગું આવવાનું. જળ ભેગું જ સુકાય. આપણો દેહ પણ આ પીડ્યો રહે, પણ તમે જે ભજન કર્યું ને એ સાથે આવી છે. એટલે કહે છે કે સોહમ મંત્રને સ્નેહથી સાંધો, ત્યારે અનન્ય લોહ લગ્ની અને પ્રેમનું પ્રાગટ્ય થાય. અને બધાઈને આપણને ખબર જ છે કે અંત વેળાએ કોણ સાથ આપે? ઈશ્વરનું નામ સિવાય કોઈ સાથ ન આપે. અને છેલ્લી ઘડીએ માણસ યાદય કરે છે કે ભાઈ ગીતાજી સંભળાવો, ગીતાજી. હવે અમારા મામૈયા પીર દરબાર હતા, એક અમરેલી બાજુમાં એક મહાન સંત હતા. બાજુમાંથી નીકળ્યા ને કોઈ એક ભાભો ઓફ થઈ ગયો એ, પછી આમ માથે બેસીને બે જણા ગીતાજી વાંચતા હતા. મામૈયા પીર કહેવાય. મામૈયા પીર નીકળ્યા કે હવે એક કામ કરો, આ ગીતાજીનું પાણીમાં પલાળી ને પાણી કરીને એને પીવરાવી દો. પપુડા વાળી પાણી કરીને પીવરાવી દો, જો કઈ થાય તો. કોઈ દી જીવતા ગીતા ખોલી નહીં, મર્યા પછી માથે ગીતા. ભગવાનની ગીતામાં શું કીધું ને હું કેવી રીતે જીવન જીવવાનું છે એ જીવતા જાણવાનું છે મારા બાપ. જીવતા ગીતા હું કહે છે એ જાણવાનું છે. એટલે ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન, જો તારે ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય તો સોહમ મંત્રને સિદ્ધ કરી લે. સોહમ મંત્રને સિદ્ધ કરી લે. અર્જુન યોગી ધ્યાની સોહમ શબ્દને સિદ્ધ કરી લે, એમ કહે છે કૃષ્ણ મુરારી. હમણાં આપણે કહેતા ને ભગવાન જેવી રીતે આપણે બેઠા છે એવી રીતે જ ભગવાન કૃષ્ણ અને પાંડવો એવી રીતે જ ભેરા બેઠા હતા. ત્યારે અર્જુને પૂછ્યું કે ભગવાન ભક્તિ કેવી રીતે કરવી, મનને વશ કેવી રીતે કરવું? તો કે તત્વમસી પુરુષના શરણમાં જઈ અને તત્વ જ્ઞાનનો ઉપદેશ લઈ અને સોહમ મંત્રને સિદ્ધ કરવાનો અભ્યાસ કર. એ અભ્યાસથી તારું મન જરૂર વશ થાય. નકર તો ભગવાન એમ ન કહે કે જરાક બાજુમાં આવતો રહ્યો, હું હાથ ફેરવી દઉં, તારું કલ્યાણ થઈ જાય, એમ કેવો જોઈએ હે? હું કીધું સોહમ મંત્રને સિદ્ધ કરી લે. પછી બાપા રામદેવ, કૃષ્ણનો અવતાર એ જ રામોપીર, પાછો ખોડિયું બદલાવીને ઓલે વાર મોરલી લઈને આવ્યો ને આ વાર ઘોડા ચડીને આવ્યો. કારણ કે માણસ ઘોડે ચડી ગયા હતા, એટલે બદલાવી નાખ્યું, રૂપ આખું બદલાવી નાખ્યું. ઘોડે ચડીને હાથમાં ભાલું લઈને આવ્યો. અને હરજી ભાટીને બે ભેરા બેઠા. એટલે હરજી ભાટીએ પ્રશ્ન કર્યો કે ભગવાન તમે અવતારિક પુરુષ જેવા લાગો છો. તો કે તું જેવો કે એવો હું છે. તો મને એમ કે હું ભગવાન છે તો હું ભગવાન છે, હું માણસ છે તો હું માણસ છે. પણ તારે જે જોતું હોય એ માગી લે. તો કે મારે ભજન ને ભક્તિ કરવી છે. તો કે ભક્તિ કરવી હોય ને તો અગમ ભેદ જાણી લે. ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. હું કહું તે વસનમાં તમે હાલો, આત્માને ઓળખીને હરજી દેહ ભાવ મટાડો. હું કીધું એમ કીધું રામેપીરે કે ભક્તિ કરવી તમે 12 પરો પાઠ કરો. એમ કીધું ભક્તિ કરવી તો રામાપીર પરહાદી કરો. એમ કીધું કે ભક્તિ કરો તમે મંડપ કરો. શું કીધું? ભક્તિ કરો તો અગમ ભેદ જાણો. પણ ઓલું બધું મૂકી દીધું ને આ બીજે સારે સડી ગયો જીવ. નકર ગરીબ દીકરી મેઘવારની ગરીબ દીકરી ડાલીબાઈ જેવી મંડપ કેમ કરી શકે? મંડપ કરવો એટલે 20 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા જેવો મંડપ.
તો ગરીબ માણસને ભજન ને ભક્તિ કરવી હોય તો એ કેમ કરી શકે? હે, પૈસાથી ભગવાન નથી મળતો. ભગવાન હૃદયના પ્રેમથી અને સંતના શરણથી મળે છે બાપુ. એમ રામોપીર સમજાવવા માગે છે. પણ જેને 10 મોડ થઈ ગયું ને, માથું ફરી ગયું હોય ને, એને આમ જતા હોય તો આમ જ લાગે, ઊંધું જ લાગે બધું. સત્ય જે સમજાવતા હોય ને એને કહે છે જગત કે આ અસત્ય છે, અને અસત્ય છે ને એને જગત કહે છે કે આ સત્ય છે. ખરેખર જે જગત માને છે ને એ અસત્ય છે, અને સંતો જે આંગળી સીંધે છે ને એ 100% સત્ય છે. આ મારા કે તમારા ઘરના શબ્દો તો નથી. હે, આ કેના શબ્દ છે? ભગવાન કૃષ્ણના છે, ભગવાન રામાપીરના છે, મહાપુરુષ સંત ગોરખજતીના છે શબ્દો છે કે પથ્થર પૂજે પરમેશ્વર મળે તો मैं पूजूं पहाड़, इस पहाड़ की सकी बनत है पिस किस के जग खाई, मनसा मालणी गोरख के जागता पुरुष ने सेवो. ગારાની એક ગોરબાઈ બનાવે અને પછી માથે કંકુન ચોખા ચડાવે અને પાછલી સવાર થઈ તે પાણીમાં પધરાવે. ભૂલી ભૂલી દુનિયા ફરે દીવાની, કયું ન માને અભિમાની. કોણ કહે છે? ગોરખજતી કહે છે. ભૂલી ભૂલી દુનિયા ફરે છે દીવાની, કયું ન માને અભિમાની. ભગવાનને ગોરખને માને છે, પણ ગોરખે કીધું એ માનતા નથી. રામાપીરને ફોટાને અગરબત્તી કરે છે, પણ રામે પીરે કીધું એમ કરતા નથી. કયું ન માને અભિમાની. બહુ સમજાય જેવી સમજણની વાત છે. કયું ન માને અભિમાની એટલે આપણો બાપ હોય તો બાપને આપણે પગું દબાવતા હોય, સેવા કરતા હોય, પણ બાપ કહે કે હાલે આ 500 રૂપિયાનું અનાજ કરિયાણું લઈ આવજે, પણ દારૂની કોથરી ભરીને જોરી ભરીને આવે તો પછી અગરબત્તી ઉતારે બાપની કે બાપા હું લઈ આવ્યો, આમ તેને બાપને વાલો લાગે. આ દુનિયા આમ કરે છે કે ભગવાનને માને છે પણ ભગવાનનું કયું કરતા નથી. ભગવાને શું કરવાનું કીધું ને એમ જેને કીધું ને એના નામના નગારા વાગ્યા. એનું કયું કેનીએ કીધું? જીવણ બાપાનું કયું લીરબાઈ માએ કીધું. જગતમાં મેરની મીરાબાઈ થઈને પૂજાવા લાગી. તો આપણે લીરબાઈ માને માનીએ કે મહાસતી થઈ ગયા ને અમારામાં માતાજી થઈ ગયા ને એના મંદિર બનાવો ને એનો ધજા ચડાવો ને એને આમ કરો ને તેમ કરો, પણ લીરબાઈ માએ કીધું એ આપણે કરતા નથી. શું કરવાનું કીધું લીરબાઈ માએ એ આપણે કરતા નથી. તો લીરબાઈ માએ શું કરવાનું કીધું છે? જય ગુરુદેવ. શું કીધું છે? ઘટડા ચાંદો ને રે, ઘટડામાં સૂરજ વાલા, ઘટડામાં 9 લાખ જોને તારા રે, કાછી કાયા વીરા કોણે રે ઘડી. ઘટડામાં 9 લાખ જોને તારા રે, કાછી કાયા વીરા કોણે રે ઘડી. ઘટડામાં તાળું નહીં, ઘટડામાં કૂછી વાલા, ઘટડામાં તાળું નહીં, ઘટડામાં કૂછી વાલા, ઘટડામાં ખોલ
કાછી કાયા વીરા કોણે રે ઘડી. ઘટડામાં વાળીને ઘટડામાં ક્યારો વાલા, ઘટડામાં પીવાનારો રે કાછી કાયા વીરા કોણે રે ઘડી. ગુરુના પ્રતાપ લીરબાઈ બોલ્યા વાલા. જય ગુરુદેવ. ગુરુના પ્રતાપ લીરબાઈ બોલ્યા વાલા. સદગુરુ સર્જન હારા રે. બેનો જે કામ પાછા આપે જશે. સદગુરુજી સદગુરુ સર્જન હારા રે કાછી કાયા વીરા કોણે રે ઘડી. સદગુરુ સર્જન હારા રે કાછી કાયા વીરા કોણે રે ઘડી. શું કીધું લીરબાઈ માએ? ઘટડામાં સાંધો અને ઘટડામાં સૂરજ, ઘટડામાં 9 લાખ તારા. આ કાશી કાયાનો ઘડનાર કોણ છે? આખું વિશ્વ સમાવી દીધું આ દેહમાં. 5 ફૂટના શરીરની અંદર ભગવાને આખું અજાયબી બનાવી દીધી. એમ કીધું લીરબાઈ માઈ. જય ગુરુદેવ. તો આપણે આ અજાયબીને જોતા નથી કે મારો દેહ કેવો બનાવ્યો હે ભગવાને? જોતો ખરી. આંખ જોવે, કાન સાંભળે, જીભ બોલે, હાથ પગ હલન ચલન કરે અને અનાજ ખાઈએ એમાંથી લોહી બનાવી નાખે. અને માતાના ઓદરમાં જન્મ પહેલા દૂધ બનાવી નાખે. જન્મ પહેલા આપણો ખોરાકનો વિચાર કરે કે મારા બાળકનો જન્મ થાય તો હું ખોરાક લે. અને આપણે કેટલી ઉપાધિ માથે લઈને બેઠા હે. એ ઈશ્વરને એની જન્મ આપ્યો ને એ બધી એને બધી ઉપાધિ છે. આપણે એક ઉપાધિ કઈ કરવાની છે? ટેન્શન લેવાનું છે કે મારાથી ભજન ઓછું થાય છે. એનું ભજન ઓછું થાય ને એ ટેન્શન લેવાનું છે. બીજું બધું એને સોંપી દો અને કામ ન કરે ને તો કહેજો. પણ આપણાથી સોંપાતું નથી. થાર લાગે છે ક્યાંક ભૂખ્યા હુઈ રહ્યું તો નહીં હુવો. ભૂખ્યા ઉઠાડીએ, બાકી ભૂખ્યા સુવરાવીએ નહીં. પણ એની માથે પૂરેપૂરો સમર્પિત અને વિશ્વાસ હોવો જોઈએ. વસન વિવેકી જે નરને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. વસનનો જેની પાસે વિવેક છે, વસન નામનો જેની પાસે ઉપદેશ છે, એનું જગતમાં ગમે એવો માણસ હોય. માણસ કે ને કે ડાકણ ને ચાકણ ને વંત્રી ને આ ને તેન કંઈ જગતમાં નથી. અને કદાચ હોય ને તો એ વસની પુરુષથી 12 ગાવ સેટું રહીએ. એને તાકાત એવી છે, એને નજર એવી છે. એમ કહેવાય છે કે વસની પુરુષ હોય, જે વીર્યવાન પુરુષ હોય ને, એ આમ લેપ સાંભવું જોઈએ, લેપ હોય ફૂટી જાય.
એવી નામની તાકાત છે, પણ એ ક્યાંય ખોટી રીતે ઉપયોગ કરતા નથી. એટલે આપણે સંતો, મહાપુરુષો, અવતારી પુરુષો થઈ ગયા એને માનીએ છે, પણ એનું કયું માનતા નથી. એટલે મામન સાહેબ, આ મુસ્લિમ સંત મામન સાહેબ કહે છે કે સોહમ મંત્રને સ્નેહથી સાંધો. જો તમને ભગવાન તરફ પ્રીતિ જગાડવી હોય, પ્રેમ જગાડવો હોય, અનન્ય લોહ લગ્નથી સોહમ મંત્રમાં પ્રેમ જગાડો, લગ્ની લગાડો અને એનો એકનું જ ભજન કરો. ગોતી લેજો ગુણીજન, ગોતી લેજો પ્રગટ પીયું વસે છે તમારી પાસે. એ ક્યાંય ખોવાઈ ગયો નથી. સોહમ મંત્રને સ્નેહથી સાંધો, પ્રેમ પ્રગટ થશે. બોલે તે બીજો નથી, તત્વ મસીએ દર્શાશે. જે ઘટની અંદર ફડાકા મારી રહ્યો એ બીજો કોઈ નથી, તમારો ભગવાન તમારી પાસે જ છે. પણ તત્વ મસીએ જણાશે. શું કીધું? એટલે ભગવાનના વસન અને મામન સાહેબના વસન બેયના મળતા આવે છે. ભગવાને અર્જુનને કીધું કે તત્વમસી પુરુષનો સંગ કર અર્જુન. એવી રીતે મામન સાહેબ કહે છે કે તત્વમસી પુરુષનો સંગ કરી સોહમ મંત્રને સ્નેહથી સિદ્ધ કરી લે. અને સોહમ મંત્રને સિદ્ધ કરવામાં કોઈ સાધનની જરૂર નથી. નથી પૈસાની જરૂર, નથી કોઈ સગવડની જરૂર. તમે ભલે ને વગડામાં આમ ઢોરા સારતા હોય બેહું, ન્યાય તમને કોઈ ના પાડે કે ભાઈ ગોવાર થઈને કેમ તમે સોહમ મંત્રનું ભજન કરે? કોઈ ના પાડે તો મને કહેજો, પાડીએ ને. તમે ખેતરમાં કામ કરતા હોય, ખેડૂત હોય, અને તમે શ્વાસે શ્વાસે સમરણ કરતા હોય તો કોઈ કહે કે તમે 10 રૂપિયા ઓછા આપીશ મજૂરી. પણ આપણે એ લગ્ની લગાડવી નથી ને ક્યાંક દેખાવ કરવા જવું છે. હું કાયમી મંદિરે જાઉં, પાછો બીજા નહીં કહે કે હું એટલા વર્ષથી કાયમ મંદિરે જાઉં, તો કે મારા હાટો તો રોજ આ દેખાવ નથી કરવો. ભક્તિ કરો પાતાળ મેં પ્રગટ થાય આકાશ, દાબી દુબી ના રહે કસ્તુરીની બાસ. માથે સમરથ ધણી ધારી અને ભજન કરો. 2-5 વર્ષ થાય સહન કરવું પડે. શરૂઆતમાં સહન કરવું પડે, કઠોર થવું પડે. એ તો ગમે એ ધંધામાં. તમારે નોકરી લેવી હોય તો ભણવામાં સહન નથી કરવું પડતું. પછી બીજો કઈ ધંધો કરવો હોય તો શરૂઆતમાં તો સહન કરવું જ પડે. તો આ તો ભગવાનને શરણે જવું, એમાં સહન તો કરવું પડે. કોઈ જ્ઞાતિ વિરોધ થઈ જાય, કોઈ જાતિ વિરોધ થઈ જાય, કોઈ અનાસુખ તો કર્મ આપણને ભોગવવું પડે, કોઈ માંદું પડી જાય. એવા તો કર્મ તમે કરો કે ન કરો એ તો આવે જ. ઈ જારમાંથી નીકળવું ને એ અઘરું છે. પહેલાના જમાનામાં આપણે કોઈ ઠામ કોઈ દીધું હોય તો પછી જારમાં કાઢે, ખબર? એમ આ કર્મની ઝાડમાંથી નીકળવું અઘરું છે. ન કહેવાનું કીએ જગત, ન બોલવાનું બોલે. પણ જો આ સત્સંગ એટલા માટે જ આપણે રાખીએ છીએ કે તમને સમજાય કે આપણને કોઈ નિંદા કરે તો શું કરવું. તો સત્સંગમાં જઈને જો તમે સાંભળ્યું હોય કે નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે વેરી, નિંદા અને સ્તુતિ એક સમાન માનીશ તો નહીં આવે જમની ફેરી. ધ્યાનથી જો સત્સંગ સાંભળ્યો હોય તો આ શબ્દ તમને તરત યાદ આવી જાય કે અમે સત્સંગમાં બેઠા હતા, સત્સંગમાં એવું આવ્યું હતું કે નિંદા કરે એને તો ભગવાન માનવો, આપણા પાપ ધોવે છે, તો એ તમને નડીએ નહીં. પણ જો સત્સંગમાં નહીં આવ્યા હોય, સમજણ નહીં આવી હોય,
તો એને હામું આપણે કહીએ કે લે આ મને આવો કહે છે. આપણે ક્રોધ આવે, કંઈક કહેવાનું મન થઈ જાય, એ કહેવાનું મન થઈ જાય ને તમારા ભજન માથે પાણી ફરી જાય, ભજન તમે ન કરી શકો, ઓમાં ચડી જાઓ. એટલા માટે બાપા તમને કહે છે કે બાપા સત્સંગમાં કંઈક આવજો, સત્સંગમાં આવજો. આ સત્સંગ સભા એટલા માટે છે. હરપ અને નોળિયો જ્યારે બાંધે ને ત્યારે નોળિયાને જ્યારે સરપનું ઝેર સડવાનું થાય ને ત્યારે એ મૂળવેલ સૂંઘી આવે કે નોરવેલ, પાછો હરપ હાંભો બાંધે, પાછું ઝેર સડવાનું થાય, વરે મૂળવેલ ઊંઘી આવે. એમ કરતાં કરતાં હરપને મારી નાખે. એ તો એક દ્રષ્ટાંત છે. પણ 5 પ્રકારના ઝેરવાળો હરપ, ઝેરી નાગ આપણા દેહને આપણા ભેગો રીએ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 ઝેર જેવા વિષય છે ને એ ઝેરી નાગ છે. એ વારે ને ઘડીએ આપણે ડંખ મારે છે. પણ નોળિયું એટલે આપણું મન. નોરિયું એ રહેતું જ નથી ઠેકાણે, ઘડી વાર રહે છે. નોરિયું એ રહેતું જ નથી. એ નોરિયું જો ઠેકાણે રાખવું હોય ને તો તમને સત્ય નામ દીધું છે ને એ મૂળવેલ છે. અને બીજી મૂળવેલ આ તમે બેઠા છો ને એ સૂંઘો છો. એ ઘડી ઘડી સૂંઘી લ્યો ને મૂળવેલ, તો તમને આ 5 પ્રકારના ઝેર કંઈ ન કરી શકે. વારે ઘડીએ ડંખ મારે એ ઝેર ઉતરી જાય છે. એમ કરતાં કરતાં અભિમાનનું ઝેર, અહંકારનું ઝેર, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અદેખાઈ, મારી તારી, એ ઝેરને ઉતારવાનું મોટામાં મોટું અમૃત હોય ને તો એ સત્સંગ અને સત્ય નામનું ભજન છે. આ કથાઓ બધી આધ્યાત્મિક છે, વાંચે નહીં સમજાય. મહાભારતનું કે રાજસુ યજ્ઞ થયું ત્યારે કીધું કે જ્યારે યજ્ઞ પૂરો થાય ને ત્યારે આકાશમાંથી કે નોળિયો ઉતરે અને એઠવાડો એ ને બધો પીડ્યો એમાં કે નોળિયો આડોઠીએ એટલે હુનાનો થઈ જાય. અને દુંદુભી નગારા વાગશે કે એટલે રાજસુ યજ્ઞ પૂરો થયો તો આકાશમાંથી નોળિયો ન ઉતર્યો, નગારાય ન વાઈ ગયા. એવડો મોટો અબજો રૂપિયાનો યજ્ઞ કર્યો, યજ્ઞ સીડ્યો નહીં. તો કે કરવું હું? તો કે એક સંત બાકી રહી ગયા. 100 એમ કહેવાય છે કે 100 ભાણેજને જમાડવા ને 100 બ્રાહ્મણને જમાડવા એનો બરોબર એક ભાણેજ. 100 બ્રાહ્મણને જમાડો ને એ પુણ્ય મળે એક ભાણેજને જમાડવાથી. એવા 100 ભાણેજને જમાડો ને એ પુણ્ય મળે એક સંતને જમાડવાથી. તો એનું કારણ શું? કંઈક કારણ તો હોય ને. તો એનું કારણ શું છે કે 100 બ્રાહ્મણને તમે જમાડો અને રાજી થાય, ચોખા ઘીના લાડવા ખાય અને પછી તમને પૂછે કંઈ નડે છે? એટલે આપણે નડતું તો હોય જ. ભેગું જોઈ, નડતો હોય તો ભેગી જોઈ. કે ઘરમાં બાપુ બીજું બધી શાંતિ નથી. તો કે તમારી હાથ પેઢીમાં કોઈ મરી ગયું? હાથ પેઢીમાં 4-5 મરી ગયા હોય. તો કે આ મરી ગયો જો એ તમને નડે છે, એ બ્રહ્મમાં નાખીને ગયો. તો કે એનું શું કરું? બધાય ભેરા મળીને ક્યાં જાય? બધાય પાણી પીવરાવવા પ્રાચીન પીડા રોડ. એ જમાડવાનો ખર્ચો તો ઠીક, પણ ઓલો પાછો 50,000નો ડામ. એના કરતા એક ભાણેજ હારો. ભાણેજને બિચારાને જમાડી દે, મોજ કરે કે મારા મામાએ મને જમાડ્યો, આશીર્વાદ અંતરના આપે. પણ બીજું કંઈ તમને ખોટા બ્રહ્મમાં તો ન નાખે. એટલા માટે 100 બ્રાહ્મણને બદલે એક ભાણેજ. પણ એ સંતને કંઈ નથી.
ભાણેજ જમાડીએ ને એના બરાબર કે એક સંત. પણ ભાણેજને જમાડે તો ભાણેજ શું કરે? કોઈની નિંદા કરે, કોઈની પાંચ વાતું ખરાબ કરી નાખે, બીજા ત્રીજી કરી નાખે, તમારું અનાજ પેટમાં હોય ત્યાં સુધી ખરાબી કરી નાખે, કોઈની નિંદા કરે, તો એ પણ ખરાબ થોડુંક થયું ને. પણ સંતને જમાડો ને તો સંત શું કહે? જ્યાં સુધી એના ખોડિયામાં તમારું અનાજ પીડ્યું છે ને, એ ભજનના આશીર્વાદ તમને આપે અને અંતરથી એમ કહે કે તમારા કુળની અંદર ભગવાનની ભક્તિ રહે. અને કોઈ પણ અંધશ્રદ્ધામાં ખોટી જાતા હોય તો કહે કે બાપા અંધશ્રદ્ધામાં એ અંધશ્રદ્ધા ખોટું છે. તો કે સત્ય બાપુ શું છે? કે સત્ય ભગવાનનું એક નામ છે. કોઈની નિંદા કરવી નહીં, કોઈની ઈર્ષા કરવી નહીં, બેન દીકરી ઉપર ખરાબ નજર ન કરવી, સત્યતાથી રહેવું, કોઈ ખોટા વ્યસન ન કરવા. નકર એના બાપનો દીકરો ક્યાં હોય? પાન માવા મસાલાનું સંતો તમને ના પડે કે બાપા આ રહેવા દ્યો, આ ન કરાય, ત્યારે થોડુંક અઘરું લાગતું હોય કે આમ કીએ છે, પણ કેના ફાયદા માટે છે? હમણાં જ ધનોભાઈ કહેતા હતા કે એક ભાઈને કેન્સર હતું અને બધાએ ના પાડ્યું કે આ રહેવા દ્યો, ફરીથી પાછું કર્યું, પાછું વળી ઉભર્યું. તો ન કર્યું હોત તો જીવ બસી જાત કે ન બસી જાત? ભગવાનનું ભજન કર્યું હોત તો? એ સંતોના મોટામાં મોટા આશીર્વાદ છે. અને એના પગની રજ તમારા આંગળે પડે ને, એને ઉર્જા તમારે આંગળે આવે ને, તોય તમે ખરાબ રસ્તે જાતા બસી જાઓ. એટલા માટે ભાણેજ બરાબર એક સંત. મારે પૂંજારામ બાપા થઈ ગયા ને પઠાણ જ્ઞાતિમાં, એને કોઈ આમંત્રણ આપે ને તો કહેતા કે તમારે કેટલા લોટા તેડવાસ, કેટલા લોટા તમારે તેડવાસ, એમ કહે. તો કે બાપા બે તો બે સંત આવે અને જમી જાય, તમારા 2 લોટા તેડાઈ ગયા, એમ કહે. 3 નું કહે ને તો 3 જણા આવે, 1 નું કહે તો 1 આવે. 1 લોટો તેડા બરાબર. પૂજારામ બાપા કહેતા 1 લાંદલનો લોટો તેડો કે એક સંતને જમાડો. અનેક ગણ્યું પુણ્ય આ સંતનું છે. અને આવે ને એટલે કહે કે બાપા જમશો? તો કે ના બાપા નહીં જમીએ, હમણાં જ જમ્યા, ભલે ન જમ્યા હોય તોય. પણ એનું કાર્ય કેવું હતું? આવે અને કદાચ જમ્યા હોય અને તમે થાળી પીરસીને બાપા બેહી જાવ જમવા, તોય બેહી જાય. જમ્યા હોય ને તોય બેહી જાય. બાપા થાળી પીરસાઈ ગઈ, હાલો પ્રસાદ લઈ લ્યો. એક શબ્દ બોલ્યા વિના પ્રસાદ કે લઈ લઈએ. કદાચ કલાક થઈ હોય ને જમવાને, પાછા લઈ લઈએ. અને કદાચ 2 દીના ભૂખ્યા હોય અને તમે પૂછો કે બાપા જમવું? તો કે નહીં, નથી જમવું. અંદર તો ભાવ જોઈ લઈએ. એટલે સંતનો મહિમા એટલા માટે ભગવાન કૃષ્ણએ કીધું કે હું સંતનો દાસ છું અર્જુન. લક્ષ્મીજી મારા સંતની દાસી. મારો સંત સૂતા સૂતા ગાય તો હું બેઠો બેઠો સાંભળું, બેઠો બેઠો ગાય તો ઊભો ઊભો સાંભળું, અને ઊભા ઊભા ભજન કરે તો મારા સંત પાસે હું નાસું. સ્વર્ગ વૈકુંઠ છોડી અને મારા સંત હોય ન્યા હું જાઉં. અર્જુન, હું બીજે ક્યાંય ન મળું.